આ શું કરી રહ્યા છો ભાઈ? આજે ભલે કંઈ પણ થઈ જાય, આ વૈષ્ણવીને હું નહીં જ છોડું. ક્યારે થશે માની જીત અને તારી જીત? કાર્તિકજી, હવન સંપન્ન થયું. તું ચિંતા નહીં કર, હું હમણાં આને ઉપર ઉઠાવું છું. વૈષ્ણવી, ત્યાં જ ઊભી રે. કઈ નહીં થાય તને, ડર નહીં. ત્યાં જ ઊભી રે. કાર્તિકજી, સંભાળો પોતાની જાતને. હું જતી રહીશ. કાર્તિકજી, તમે જાઓ. કાર્તિકજી, કઈ નહીં થાય વૈષ્ણવી, ત્યાં જ રહે છે, ક્યાંય નહીં જતી. વોટ ધ હેલ કરણભાઈ, આ તાળપત્રી નીચે તો કાર્તિક પણ છે. તેને કંઈક થઈ ગયું તો બધાને અલર્ટ કરીને તેને બચાવવો પડશે. અરે શું કામ પોતાના જ પગ પર કુહાડી મારે છે? પહેલવાન માણસ છે કાર્તિક, બચાવી લેશે પોતાને. પણ આજે એને બચાવવાના ચક્કરમાં આ તિરપાલ અહીંની ત્યાં થઈ અને વૈષ્ણવી બચી ગઈ તો છોકરી, તારો બહુ જ મોટું નુકસાન થઈ જશે. ગોડ પ્રોમિસ. વૈષ્ણવી, કઈ નહીં થાય વૈષ્ણવ. હું આ રિસ્ક નથી લઈ શકતી. અલકા, અલકા! છઠ્ઠી મૈયાની આ દીકરી એક તણખાથી સ્વાહા થઈ ગઈ. વૈષ્ણવી, આ નિર્દય હવેલી વાળા લોકોએ મારી દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. આ વૈષ્ણવીને પણ પોતાના અપમાનનો ઘૂંટડો થૂકતા જ નથી આવડતો. આટલા આંધી તુફાન વરસાદમાં કેવી રીતે પૂજા કરશે તે?
કાર્તિકજી વૈષ્ણવી શું થયું? અરે કાર્તિક! અરે મારો દીકરો શું થયું? શું થયું તને? અરે દીકરા શું થઈ ગયું તને? કાર્તિક! કાર્તિક શું થયું તને? અરે પાણી લાવો કોઈ જલ્દી જઈને લઈ આવો જલ્દી જલ્દી દીકરા કાર્તિક શું થયું? અરે લાવો નીકળો કાર્તિક પાણી પી દીકરા દીકરા કાર્તિક સંભાળ કાર્તિક તું નીચે કેવી રીતે આવી ગયો? હા તું કાર્તિકની સાથે હતી ને શું થયું આને તે વૈષ્ણવીને બચાવવા માટે અગાસીથી તાળપત્રી લઈને કૂદી ગયા. તાડપત્રી તો બાંધેલી હતી ને. આ દોરીઓ કોણે ખોલી? ઉપેન્દ્ર? એક ખૂબ પવન ચાલી રહ્યો હતો ને તો કદાચ રસ્સી તૂટી ગઈ હશે. અને ઓલી પનોતી વૈષ્ણવી પણ હતી એની સાથે. અરે એની જ બેદરકારીના કારણે આગ લાગી હશે, બીજું શું. મરી જતો હવે કાર્તિક. અરે કાર્તિક કાર્તિક દીકરા મારી વાત સાંભળ. વૈષ્ણવી વૈષ્ણવી અરે ક્યાં જઈ રહ્યો છે કાર્તિક? અરે કાર્તિક કાર્તિક વૈષ્ણવી વૈષ્ણવી ઉઠી જા વૈષ્ણવી ઉઠ કાર્તિક શું કરી રહ્યો છે દીકરા? તને આરામની જરૂરત છે. નહીં 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 તું શું કરી રહ્યો છે કાર્તિક? તને આરામની જરૂરત કાર્તિક છે. કાર્તિક શું કરી રહ્યો છે? અરે કાર્તિક કાર્તિક એ જ કરી રહ્યો છે ઉપેન્દ્ર, જે તેણે કરવું જોઈએ. ડોક્ટરને બોલાવો તરત. કઈ નહીં થવા દઉં તને કઈ નહીં થાય બધું ઠીક થઈ જશે વૈષ્ણવી વૈષ્ણવીનો હાથ બળી ગયો આઈસ પેક લે આવો જલ્દી આઈસ પેક લાવો વૈષ્ણવી ઉઠી જા સત્યાનાશ! હવે આ મુસીબતનો ઈલાજ પણ આપણે જ કરાવવો પડશે. અને ખબર છે શું કહે છે? માથું મુંડાવતા જ કરા પડ્યા. માજીના જ કારણે જ આ બધું. જ્યારે આ હાદસો આપણા ઘરની અંદર થયો છે તો ઈલાજ પણ તો આપણે જ કરાવવો પડશે કે નહીં? હજી અકસ્માત ક્યાં થયો છે એ તો હવે થશે. જોયું નહીં વૈષ્ણવીને લઈને કાર્તિક અને દાદીની હમદર્દી? જોઈ લેજો, એ જ હમદર્દીનો ફાયદો ઉપાડીને એ છોકરી આ ઘરમાં 4-5 દિવસ ટકી રહેશે, જેથી કાર્તિકને પૂરી રીતે વશમાં કરી શકે. એકદમ સાચી વાત કહી છે છોટી. બીમાર હોવા છતાં પણ એ કાર્તિક વૈષ્ણવીના ચક્કરમાં છત પરથી કૂદી પડ્યો. આ વાતને જો અત્યારે ને અત્યારે નહીં સંભાળી,
રોકટોક નહીં લગાવી તો આપણો કાર્તિક નહીં બચે. અરે તો હા. કેવી રીતે રોકીએ? તો બહુ સારી રીતે જાણે છે કે હું માની સામે કાંઈ નથી બોલી શકતો તો અરે નથી બોલી શકતા તો જે અમે કરીએ છે ને એમાં અમારો સાથ આપો. શું મતલબ? અરે ઉઠી જા. આઈસ પેક. ભાઈ આ શું ભૂલ થઈ ગઈ અમારાથી? જો ભાઈને એ દવા ન સુંઘાડી હોત તો તે અને વૈષ્ણવી અત્યારે બંને સાજા હોત. મારા દીકરાનું મન બહુ જ સાચું છે. તેને ખબર છે કે પોતાની પત્નીની રક્ષા કઈ રીતે કરવી છે. બસ આમ જ રહે છે દીકરા. મૈયા, તમે હજી પણ મુસ્કુરાઈ રહ્યા છો? શું બ્રહ્માંડ ભરની પરીક્ષાઓ દેવાની જવાબદારી મારી મોટી બહેનની જ છે? હજી કેટલું કષ્ટ ભોગવશે તે? ધરતી પર ફૂટેલા અંકુરને પણ છોડમાં બદલવા માટે પાણીની સિંચાઈ સાથે સૂરજનો પ્રકાશ અને તેનો તાપ ગ્રહણ કરવો પડે છે શેષક. પણ આ બધાનો મોટી બહેનની અંદર પ્રેમનું બીજ ઉત્પન્ન થવાથી શું સંબંધ છે માઈ? પ્રેમ ભાવનાના 7 પડાવ હોય છે શેષક. આકર્ષણ, આસક્તિ, પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, પૂજા અને શૂન્યતા. અર્થાત પોતાના અસ્તિત્વને મિટાવીને એક થઈ જવું. અત્યારે તો વૈષ્ણવી પહેલા 2 પડાવ પણ નથી પાર કરી શકી. આકર્ષણ અને આસક્તિ એકદમ પાણી અને અગ્નિના સમાન. આ બંનેને પાર કરીને જ પ્રેમ સુધી પહોંચી શકાય છે. અને આ કઠિનાઈઓ જ કાર્તિક અને વૈષ્ણવીના પ્રેમને ઊંડું કરશે. આટલી રાત્રે કોણ હશે? જરૂર વૈષ્ણવી નો હશે. હા દીકરા, થઈ ગઈ પૂજા સંપન્ન. અરે પૂજા નહીં, તમાશો થઈ ગયો. તમાશો અમારા લોકોની જિંદગીનો. કઈ ઘડીમાં તમારી લોકો સાથે પાલો પડ્યો તો અમારા લોકોનો. મોટી મોટી વાતો કરીને ગઈ હતી ને હવેલીથી. પોતાની દીકરીને લઈને કેમ નથી જતી પાછી? હે? પૂજા પૂજા ખતમ થઈ ગઈ છે, છતાં પણ તે બેઠી છે મહારાણી ઓરડાની અંદર ઘૂસીને અમારા કાર્તિક દીકરાના. સમજી? હે? કોઈ તો લાજ શરમ નામની ચીજ નથી શું તમારા લોકો પાસે? અરે પૂજા પૂજા થઈ ગયા પછી પણ કોઈ પારકા પુરુષના ઓરડામાં બેઠી છે. છી! બસ છોટી માલકીન, અમે તો મૈયાની પૂજાનું માન રાખી રહ્યા હતા. તે સંપન્ન થઈ ગઈ. હું અત્યારે ને અત્યારે લઈને જઈશ પોતાની વૈષ્ણવીને ત્યાંથી. અરે આટલું બધું બોલવાની શું જરૂર હતી તારે? એની દીકરીનો પણ હાથ તો સળગ્યો છે કે નહીં? એટલા માટે તો બોલ્યા છીએ જેથી જ્યારે યશોદા અહીંયા આવે વૈષ્ણવીને લેવા માટે તો એના અંદર ભરેલી આગમાં પહેલાથી જ ઘી નાખેલું હોય. જ્યારે તે જોશે ને કે અકસ્માત પછી પણ તેની દીકરીનો અહીંયા તિરસ્કાર જ થાય છે, મરતા મરી જશે પણ વૈષ્ણવીને અહીંયા ફરીથી નહીં મોકલે. કઈ સમજ્યા કે નહીં? પણ ઉર્મિલા, આ બધું તો ઓહો, બહુ ભોળા છો તમે તો. હવે તમે જ અમને કહ્યું હતું ને કે અમારો સાથ આપશો, તો કંઈ પણ કિંતુ પરંતુ ચૂં કે ચા કર્યા વગર અમારો સાથ આપો. બસ પોતાના દીકરાને એ છોકરીથી હંમેશા માટે દૂર કરવાનો આ જ એક રસ્તો છે. મેં એમને ઇન્જેક્શન આપી દીધો છે. થોડીક વારમાં ભાનમાં આવી જશે. વૈષ્ણવી, કાર્તિકજી,
ઓક્સિજનની કમીની સાથે સાથે એમના શરીરમાં હદથી વધારે વીકનેસ છે. એવું લાગે છે જાણે એમને ખાવું પીવું છોડી દીધું છે. તમારે એમનું બહુ ધ્યાન રાખવું પડશે, એમનો અને એમના ખાવા પીવાનો. અને હા, એમને આરામની બહુ જરૂર છે. ચાલો હું આવું. વૈષ્ણવી, આ શું કર્યું દીકરા? મૈયાની પૂજામાં એવી સમર્પિત થઈ ગઈ કે ખાવા પીવાનું હોશ પણ ના રહ્યું તને. થોડો ફળાહાર તો કરી લેવો જોઈતો હોત. કસ્તુરી, આની માટે કંઈ ખાવાનું લઈને આવ. હા બા. વૈષ્ણવી, વૈષ્ણવી, દીકરા થઈ ગયો તારો સંકલ્પ પૂરો. માસી, હવે ચાલ મારી સાથે. વૈષ્ણવી, અરે શું કરી રહી છે વૈષ્ણવી? તું મને સૂતી જવું રહે. પડશે. તારે માસી, આરામ કરવાની જરૂર છે. ડોક્ટરે ના પાડી છે દીકરા. ના દાદી, મારે જવું સાંભળ પડશે. તો મારી વાત. માસી, વૈષ્ણવી, વૈષ્ણવી, શું કરી રહી છે આ? વૈષ્ણવી, વૈષ્ણવી, મને જવા દો. વૈષ્ણવીને મારી જરૂરત છે. પ્લીઝ મને અરે જવા દો. દીકરા, કોઈ બીજાની મદદ કરવાની પહેલા તું પહેલા પોતે જ તો ફિટ થઈ જા. અરે દવા ખાવાની છે તને. આવ અહીંયા બેસી જા. વૈષ્ણવી, વૈષ્ણવી, માસી, વૈષ્ણવીને મારી જરૂરત છે અને એ દવા મને નથી જોઈતી. એ ઊંઘની દવા છે માં. મને ઊંઘ આવી જશે. ઊંઘવાળી દવા નથી આપી રહ્યા તને. અરે આ દવા આપી રહ્યા છે. આ તને માતા નીકળ્યા હતા ને, તો ડોક્ટરે આપી છે. પોતાની માં પર આટલો પણ વિશ્વાસ નથી રહ્યો તને? હે, પહેલા તું જાતે ઠીક થઈ જા, પછી કોઈ બીજાની મદદ કરજે. હા, મૈયાજીના નામ પર મેં તારું બહુ બધું સાંભળી લીધું છે બેટા. હવે એક પણ વાત નહીં સાંભળું. આ ઉંબરો ઓળંગ્યા પછી તને મારી કસમ છે, જો ફરીથી આ ઉંબરા પર પગ મૂક્યો છે તો ખબર હતી ને કે પાઠ ખતમ નહીં જતા તે જવાની છે, તો વચ્ચે આટલો ઉતાવળો કેમ થઈ રહ્યો છે રે? માં જલ્દી કરો ને. હા, કરી તો રહી છું ને. લે ફટાફટ પી લે દીકરા. હા, એ મારો લાડકો દીકરો. અરે તું ભૂલી ગયો, એ તો તને પહેલાથી જ છોડીને ચાલી ગઈ હતી રે. અમે ફોન કર્યો હતો યશોદાને પાઠ કરાવવા માટે. તેમની તબિયત ખરાબ હતી ને, એટલા માટે જ યશોદાએ વૈષ્ણવીને મોકલી દીધી. તે અહીંયા ફક્ત પાઠ કરવા માટે આવી હતી, તારા માટે અહીંયા નહોતી આવી. એટલા માટે તને વૈષ્ણવીને ભૂલી જવું જ ઠીક રહેશે. અને સાંભળ, કોઈની પણ પાછળ પડવું જરાય સારી વાત નથી રે. તે જોયું ને, તારાથી દૂર ભાગવાની કેટલી જલ્દી હતી એ છોકરીને કે પૂરો ઈલાજ કરાવ્યા વગર જ ભાગી ગઈ. એ કાર્તિક, આજે ખાલી કેનવાસ છે ને, તેના પર તને અલકાની તસવીર બનાવવાની છે.
મનમાં જે એને કાઢીશ ત્યારે તો કોઈ બીજાની તસવીર બનાવી શકીશ ને. હવે અલકા જ તારું ભવિષ્ય છે, સમજ આ વાતને. અલકા જ તારું ભવિષ્ય છે. હવે આ જ ખ્યાલની સાથે આરામથી સૂઈ જા રે દીકરા. તારું એ વૈષ્ણવીને ભૂલી જવું જ યોગ્ય છે રે. ભૂલી જાય ને, ભૂલી જાય ને. અને અલકાને યાદ કર. અને આ જ ખ્યાલ સાથે તારું આરામથી અહીંયા સૂઈ જવું જ યોગ્ય છે. મૈયાજીના નામ પર મેં તારું બહુ બધું સાંભળી લીધું છે બેટા. હવે એક પણ વાત નહીં સાંભળું. આ ઉંબરો ઓળંગ્યા પછી તને મારી કસમ છે, જો ફરીથી આ ઉંબરા પર પગ મૂક્યો છે તો માસી, વૈષ્ણવી, આ તને શું થઈ ગયું દીકરા? આ તારા હાથના શું હાલ બનાવી રાખ્યા છે રે? શું છે આ બધું? શું આ બધું? આ બધું એની લાપરવાહીનું પરિણામ છે. અરે આજે એની વજહથી અમારા કાર્તિકનો જીવ જોખમમાં પડી ગયો. મળી ગયું તને તારી ભલાઈનું ફળ. મને તો પહેલાથી જ ખબર હતી આ ઘરમાં તારી સાથે જરૂર કંઈ ને કંઈ ખોટું થશે જ. માસી, બસ. મૈયાજીના નામ પર મેં તારું બહુ બધું સાંભળી લીધું છે બેટા. હવે એક પણ વાત નહીં સાંભળું. આ ઉંબરો ઓળંગ્યા પછી તને મારી કસમ છે, જો ફરીથી આ ઉંબરા પર પગ મૂક્યો છે તો